નમસ્કાર. એકવાર ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો થાઇરોઇડના કારણે વજન વધવાની પ્રોબ્લેમ ઘણા લોકોને રહેતી હોય છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે. આગળના વિડીયોની કોમેન્ટમાં ઘણા બધા લોકોએ મને જણાવેલું કે મેમ પીસીઓડી છે, પીસીઓએસ છે, હાઇપોથાઇરોઇડ છે, જેના લીધે વજન ઘટતું નથી. તો આ બધી કન્ડિશનમાં હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે વજન વધવાની પ્રોબ્લેમ ઘણા લોકોને રહેતી હોય છે. તો એના માટે શું કરવું પડે? તો થાઇરોઇડ છે એક ગળાના ભાગે આવેલી એક ગ્રંથિ છે જે શું કામ કરે છે? તો જે હોર્મોનનું સિક્રિશન કરવાનું કામ કરે છે, જે હોર્મોન બનાવવાનું કામ કરે છે. તો જ્યારે કંઈ અડચણ ઊભી થાય છે શરીરમાં ત્યારે એ ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ, એ કાં તો હોર્મોનનું સિક્રિશન વધારે કરવા માંડે છે અથવા તો ઓછું કરવા માંડે છે. તો એના લીધે તમને હાઇપોથાઇરોઇડ અથવા તો હાઇપરથાઇરોઇડ, બીજી પણ ઘણી બધી કન્ડિશન છે, હેઝીમોટસ ગોઈટર, પણ મોટા ભાગે જનરલી વધારે પ્રમાણમાં હાઇપોથાઇરોઇડ કે હાઇપરથાઇરોઇડની પ્રોબ્લેમ થતી હોય છે. તો જ્યારે તમને હાઇપોથાઇરોઇડ થાય છે ત્યારે મોટા ભાગે વજનની વધવાની પ્રોબ્લેમ થતી હોય છે. તો એના માટે તમે આ હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, પીસીઓડી છે, પીસીઓએસ છે, તો એના લીધે જે વજન વધે છે, તો કેવી રીતે, શું ટ્રીક છે, શું ટિપ્સ છે થોડી જે તમે લાઈફમાં ચેન્જીસ કરીને તમે વજન ઓછું કરી શકો, એના વિશે આજે વાત કરીશું. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જે લોકો ફર્સ્ટ ટાઈમ આવેલા છે ચેનલમાં, પહેલી વાર આવેલા છે અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હેલ્થ ટિપ્સ માટેના વિડીયો માટે. અને બાજુમાં જ બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી ફોલો કરજો, કેમ કે જ્યારે થાઇરોઇડ, હાઇપોથાઇરોઇડ જનરલી થાય છે એમાં મોટાભાગે વજન વધવાની પ્રોબ્લેમ થતી હોય છે. તો એ શેના કારણે થાય છે? જ્યારે તમારું થાઇરોઇડ હોર્મોનનું સિક્રિશન ઓછું થાય છે એના લીધે મેટાબોલિઝમ, ચયાપચયની જે ક્રિયા છે, પાચનની જે ક્રિયા છે, એના ઉપર અસર થાય છે તમારા શરીરમાં. એના લીધે પાચન સરખું થતું નથી, પ્રોપર થતું નથી, સ્કિન ડ્રાય થઈ જાય છે, એના લીધે સ્ટૂલ પણ ડ્રાય થઈ જશે અને કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ રહે છે. એ બધી પ્રોબ્લેમ હાઇપોથાઇરોઇડમાં થતી હોય છે, એના લીધે વજન વધતું હોય છે ઘણી બધી લેડીનું. તો આ પ્રોબ્લેમ ના થાય એના માટે તમે સૌથી પહેલું ધ્યાન એ રાખશો કે તમે એક જોડે ખાવાનું નહીં ખાઈ લો, પણ થોડી વારે થોડી ખાવાની આદત પાડશો. એના લીધે શું થશે? સ્ટમક ઉપર, હોજરી ઉપર લોડ નહીં આવે વધારે અને પાચન પ્રોપર થઈ શકશે. એટલે જો તમે દિવસમાં 4 થી 5 વાર ખાવાની જો આદત પાડશો તો સ્ટમકને લોડ નહીં પડે. એના લીધે એ ધીમે ધીમે પાચન સરખું થશે. પાચન સરખું થશે એટલે ફેટ નહીં બને ડાયરેક્ટ અને તમારું મેટાબોલિઝમ થોડું એક્ટિવ રહેશે. એટલે તમારે એ જરૂરથી કરવું જોઈએ કે થોડી વારે થોડી ખાવાની આદત પાડવી જોઈએ, એક જોડે ઠાંસીને ખાવું ના જોઈએ. અને બીજું છે જે પ્રોટીન ઇન્ટેક, પ્રોટીન ડાયટ તમારે ખૂબ જ લેવું જોઈએ, કેમ કે જ્યારે તમને હાઇપોથાઇરોઇડ છે, થાઇરોઇડની પ્રોબ્લેમ છે, ત્યારે નબળાઈ ખૂબ જ આવી જાય છે. તો હાઈ પ્રોટીન જે હોય છે એમાં સેલેનિયમ હોય છે. તો સેલેનિયમ શું કામ કરે છે? તો એ થાઇરોઇડ, હાઇપોથાઇરોઇડમાં જે નબળાઈ આવે છે, વીકનેસ આવે છે, એને ઓછી કરવામાં મદદ કરશે. અને સેલેનિયમથી બીજું શું થશે કે પ્રોટીન જે ડાયટ લો છો એનાથી મસલ્સ પણ સ્ટ્રોંગ બનશે. હાઇપોથાઇરોઇડ હોય છે ત્યારે દુખાવો ખૂબ થતો હોય છે સ્નાયુનો, કે પગ દુખે છે, આ છે તે છે, થાક લાગે છે, નબળાઈ લાગે છે, થોડુંક કામ કરો છો તો પણ થાકી જવાની પ્રોબ્લેમ થાય છે, એ જનરલી થતી હોય છે. તો એ પણ ઓછી થશે. જો તમે વેજીટેરિયન છો તો તમે દાળ છે, પનીર છે, ટોફુ છે, એ બધું લઈને તમે થોડું સેલેનિયમ મેળવી શકો છો અને પ્રોટીન મેળવી શકો છો, જેનાથી મસલ સ્ટ્રોંગ રહેશે. અને જે લોકો નોનવેજ ખાય છે એ લોકો ફિશ કે મીટ પણ ખાઈને પોતાની પ્રોટીનની રિક્વાયરમેન્ટ છે એ ઓછી પોતાની પૂરી કરી શકે છે, જેથી જે વજન ઘટાડવામાં હેલ્પ થશે તમને. કે તમે પ્રોટીન ડાયટ લેશો તો એ ફૂલનેસ પણ રાખશે અને તમને વધારે ખાવાની ઈચ્છા પણ નહીં થાય. તો પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે જ્યારે તમને થાઇરોઇડની પ્રોબ્લેમ છે ને વજન વધે છે ત્યારે. બીજું, તમે જો કોફી પીવો છો તો કોફીની આદત તમારે છોડવી પડશે, કેમ કે જો તમે કોફી લો છો તો કોફીમાં કેફેન હોય છે જે થાઇરોઇડના સિક્રિશનમાં અડચણરૂપ બનશે. થાઇરોઇડનું જે હોર્મોનનું જે પ્રોડક્શન, જે ઉત્પાદન થતું હશે એ સરખું નહીં થાય અને તમને ફરીથી ઘણી બધી શરીરમાં પ્રોબ્લેમ આવવાની ચાલુ થઈ જશે, જેના લીધે વજન વધી જશે, પાચન બરાબર નહીં થાય. એટલે તો તમારે કોફી બિલકુલ ના પીવી જોઈએ, અને પીવો છો તો ખૂબ જ ઓછી માત્રામાં ક્યારેક જ પીવી જોઈએ. બીજું એ છે કે તમારે વોટર ઇન્ટેક, પાણીનો ઇન્ટેક ખૂબ જ રાખવો જોઈએ. જો તમે કોઈ પણ ડાયટ પણ ફોલો કરો છો કોઈ લોકોની, તો પણ તમારે વોટરનો ઇન્ટેક ખૂબ જ રાખવો જોઈએ, જેથી પાચન પ્રોપર થાય અને વજન ના વધે.
કેમ કે બોડીને હાઇડ્રેટ રાખવા માટે પણ ખૂબ જ પાણી પીવું જરૂરી છે. જ્યારે તમે સ્પેશિયલી હાઇપોથાઇરોઇડમાં સ્કિન ખૂબ જ ડ્રાય થઈ જાય છે અને ડ્રાયનેસ જનરલી ઓલ ઓવર ઓર્ગનમાં થાય છે હાઇપોથાઇરોઇડમાં. તો એ ડ્રાયનેસ ના થાય એના લીધે પણ તમારે વોટર ઇન્ટેક ખૂબ જ રાખવો જોઈએ. અને ખાંડ, જો તમે ખાંડવાળી વસ્તુઓ લો છો, કોલ્ડ ડ્રિંક્સ લો છો કે આઈસ્ક્રીમ કે પેસ્ટ્રી કે કેક, આ તે મીઠાઈ, તો ખાંડવાળી વસ્તુઓ બિલકુલ બંધ કરવી જોઈએ, કેમ કે એ ડાયરેક્ટ ફેટ છે અને જોડે જોડે તમને થાઇરોઇડની પ્રોબ્લેમ છે. તો એ ડાયરેક્ટ ફેટ બનાવવાનું કામ કરશે તમારા શરીરમાં. તો તમારે ખાંડવાળી વસ્તુઓ જે ખાઓ છો એ બિલકુલ બંધ કરવી જોઈએ અને એની જગ્યાએ કંઈ પણ ગોળવાળી છે, આ છે ખજૂરવાળી, તમને જો મન થાય છે તો ખાવી જોઈએ. નહીંતર સદંતર બંધ ના કરી શકો તો પણ ઓછી, રિડ્યુસ જરૂરથી કરવી જોઈએ. તો તમને ખૂબ જ ફાયદો થશે તમે થાઇરોઇડના લીધે જ્યારે વજન ઘટાડવાની પ્રોસેસમાં છો ત્યારે. અને બીજું, તમારે બહારના જે ફૂડ પેકેટ છે, જે પ્રોસેસ થયેલા જે ફૂડ આવે છે, એ બિલકુલ અવોઇડ કરવા જોઈએ, કેમ કે એ ડાયરેક્ટ ફેટ છે અને તમારે પાચનની પણ પ્રોબ્લેમ હોય છે. જ્યારે થાઇરોઇડની પ્રોબ્લેમ હોય છે તો એ પણ અડચણરૂપ થશે. એટલે બહારના જે પ્રોસેસ કરેલા ફૂડ પેકેટ્સ પણ બિલકુલ અવોઇડ કરવા જોઈએ. અને તમારે શું કરવું જોઈએ બીજું, ફાઇબરવાળી ડાયટ, જેમાં વધારે ફાઇબર હોય છે, લીલા શાકભાજી છે, દાળ છે, એ વધારે ડાયટમાં સામેલ કરવું જોઈએ, જેથી જે પાચનની પ્રોબ્લેમ થાય છે થાઇરોઇડના લીધે એ ઓછી થઈ જશે. અને ફાઇબર છે એ હેવી હોય છે, તો તમે વધારે પડતું ખાશો પણ નહીં. એટલે ફાઇબરવાળો ખોરાક ખૂબ જ લેવો જોઈએ. લીલા શાકભાજી, ફ્રૂટ છે, દાળ છે, દાળમાં પણ ખૂબ જ ફાઇબર હોય છે, એ તમારે ઇન્ટેક વધારે રાખવો જોઈએ, જેથી તમને થાઇરોઇડની પ્રોબ્લેમમાં હેલ્પ થશે. પાચનની જે પ્રોબ્લેમ થાય છે જનરલી મેઇન હાઇપોથાઇરોઇડમાં, જેમાં આ બધી પ્રોબ્લેમ થતી હોય છે. અને જે ગોઇટ્રોજનવાળો ખોરાક છે એ ખૂબ જ ઓછો લેવો જોઈએ. ગોઇટ્રોજનમાં આવે છે કોબીજ, ફ્લાવર, બ્રોકલી, એ બધું છે એ થાઇરોઇડ હોર્મોનના સિક્રેશનમાં અડચણરૂપ થશે અને હોર્મોનનું સિક્રેશન નહીં થવા દે. એટલે આ બધો ખોરાક જનરલી અવોઇડ કરવો જોઈએ જ્યારે તમને થાઇરોઇડ છે ત્યારે અને વજન ઘટાડવું છે ત્યારે. અને થોડી ઘણી સ્ટ્રેન્થ ટ્રેનિંગની એક્સરસાઇઝ પણ કરવી જોઈએ, જેવી સાયકલિંગ છે, જોગિંગ છે, વોકિંગ છે. જેથી શું થશે, જે તમારું થાઇરોઇડ હોર્મોનનું સિક્રેશન છે એમાં પણ મદદ તો થશે જ, પણ જે તમારું મસલ્સ છે એ પણ સ્ટ્રોંગ બનશે. જેટલી તમને થાક, નબળાઈ, આ તે જે થાય છે થાઇરોઇડના લીધે એ પણ ઓછું થશે અને તમારું વજન પણ મેન્ટેન રહેશે. જો તમે થોડી નાની ઘણી સ્ટ્રેન્થ ટ્રેનિંગની થોડી એક્સરસાઇઝ કરો છો તો એમાં ખૂબ જ મદદ મળશે. અને મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાનું છે કે સ્લીપ પ્રોપર લેવી જોઈએ. ઊંઘ 7થી 9 કલાકની પ્રોપર ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે, જેથી જે હોર્મોનનો જે સિક્રેશન છે એનું બેલેન્સ રાખવા માટે પ્રોપર ઊંઘ લેવી પણ જરૂરી છે. અને જ્યારે તમે ઊંઘ લો છો ત્યારે તમારું ડાયજેશન પણ પ્રોપરલી થશે, જેથી સ્ટ્રેસ નહીં આવે શરીરમાં. જનરલી શું થાય છે હાઇપોથાઇરોઇડમાં, જ્યારે તમે સ્ટ્રેસ લો છો ત્યારે તમારું મેટાબોલિઝમ એકદમ લો થઈ જાય છે, એકદમ મંદ પડી જાય છે, જેથી મોટાભાગે વજન વધવાની પ્રોબ્લેમ થાય છે. તો હાઇપોથાઇરોઇડ જેમને છે એમણે સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટેની ઘણી બધી યોગા છે, મેડિટેશન છે, એ પણ કરવું જોઈએ, જેથી થાઇરોઇડની પ્રોબ્લેમમાં હેલ્પ થાય. એ પણ કરવું જોઈએ. અને બીજું એ છે કે તમે એક્સ્ટ્રીમ ડાયટ પણ ના કરવી જોઈએ. જો એક્સ્ટ્રીમ ડાયટ કરશો તો પણ કેલરીનો ઓછો ઇન્ટેક જશે તો સ્ટ્રેસ આવશે અને સ્ટ્રેસના લીધે તમને હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જશે, હોર્મોન સરખો સિક્રેટ નહીં થાય. તો થોડી ઘણી લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ છે, આ તે થોડું ધ્યાન રાખીને, જો તમને થાઇરોઇડ છે કે પીસીઓડી, પીસીઓએસ છે, પણ તમે થોડું નાનું ઘણું આવું ચેન્જ કરશો તમારી લાઇફસ્ટાઈલમાં તો પણ તમે આસાનીથી તમારું વેઇટ મેન્ટેન કરી શકશો અને રિડ્યુસ પણ કરી શકશો. તો આશા રાખું છું આ ટિપ્સ તમને જરૂરથી ઉપયોગી થઈ હશે. અને જો ઉપયોગી થઈ છે તો લાઇક જરૂરથી કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ ગ્રુપમાં. તો ફરીથી મળીશ આવા જ ઉપયોગી ટૉપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.